ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 13 જેમાં આપણે આગળ છેલ્લા વિડીયોમાં આપણે શીખી ગયા છીએ મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેમાં આપણે 4 ગુણના જે દાખલા હતા તે આપણે બધા છેલ્લા વિડીયોમાં આપણે શીખેલા છે. ઓકે, તો હવે પછી આ જ ચેપ્ટરમાંથી 1 માર્ક્સના ક્વેશ્ચન આવે છે. આપણો પહેલો વિભાગ યાદ કરો, 24 માર્ક્સ, જે આપણે પાસ થવા માટે બહુ જ ઉપયોગી છે. તો આ જે માર્ક્સવાળો ભાગ છે તે ભાગમાંથી આપણે આ ચેપ્ટર આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13, તો ચેપ્ટર નંબર 13નો MCQ પાર્ટ, જે MCQ વાળો ભાગ છે કે જેમાં આપણે 1 માર્ક્સના આમાંથી પ્રશ્ન પૂછાય છે. તો 1 માર્ક્સના કુલ 3 કે 4 MCQ હશે, બરાબર. તેમાં પ્રશ્ન પણ હશે, દાખલો પણ હશે, તે આપણે ગણવાનો છે. ચાલો, તો આ માટેના MCQ આપણે જોવાનું શરૂ કરીએ. તો નંબર 1, પહેલો MCQ વાંચો. પહેલાં વાંચશો તો તમને ખબર પડશે કે આમાં શું પૂછ્યું છે. તો રકમ વાંચીએ. નીચે આપેલા અનુમાનમાંથી કયું અનુમાન મધ્યવર્તી સ્થિતિમાનનું માપ? મેં તમને યાદ કરાવેલું, યાદ કરો. આ મધ્યવર્તી સ્થિતિમાન બધા જ અવલોકનોની કિંમતો પર આધાર રાખે છે. તો હવે યાદ કરો, નીચે 4 વિકલ્પ આપેલા છે, જેમાં બધા જ અવલોકનનો ઉપયોગ થતો હોય એવું કેમાં બને? તો કે સર એવું હકીકતમાં આમાંથી આપેલું છે. તો કે પહેલો છે મધ્યક. મધ્યકનું સૂત્ર કેવું? તો કે બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. પછી બીજું છે મધ્યસ્થ. મધ્યસ્થમાં બરાબર મધ્યમાં આવતો અવલોકન, એને પહેલાં સાથે કંઈ લેવા દેવા નહીં, છેલ્લા સાથે કંઈ લેવા દેવા નહીં. તો આમાં બધા અવલોકનનો ઉપયોગ થયો નથી. પછી બહુલક. બહુલકનો મતલબ સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. તો સૌથી વધુ પુનરાવર્તન થતું અવલોકન તો જે એક જ પુનરાવર્તન થતું હોય એ જ આવે. જે નાની સંખ્યા છે, મોટી સંખ્યા છે, એની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. તો એનો મતલબ એવો થાય છે, આપણો અહીંયા પહેલો જ આન્સર આવે છે મધ્યક. તો આ પ્રશ્નનો પહેલો જ આન્સર છે મધ્યક, યાદ રાખજો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી બીજો પ્રશ્ન આવો હોઈ શકે, નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તો આપણને પહેલાં યાદ હોવું જોઈએ કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કયા? તો કે આપણી પાસે 3 છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો 3 માપ છે. તો મધ્યક છે, મધ્યસ્થ પણ છે, બહુલક છે. આ સર ક્યાંક અલગ છે, તો આ નથી. આ વસ્તુ સમજજો બેટા, કેમ કે પરીક્ષામાં નથી અને છે આ બહુ અગત્યનું છે. કેમ કે નથી એવું કહે ને એટલે આપણને ખબર પડવી જોઈએ કે આમાં નથી એવું કયું છે. તો ઘણી વખત એવું પૂછે કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે તો આ 3માંથી આવવું જોઈએ, અને નથી તો આ 3માંથી કોઈ આવવો જોઈએ નહીં. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ નંબર 3. મધ્યક આપેલો છે, મધ્યસ્થ બહુલક આપેલો છે અને મધ્યસ્થ શોધવાનો છે. તો યાદ કરી લો, એક સૂત્ર છે આપણું, z બરાબર 3m - 2x બાર. આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે. z બરાબર 3m - 2x બાર. તો આ 3 વચ્ચેનો સંબંધ છે. તો હવે આમાંથી જે કિંમત ખબર હોય તે મૂકી દઈએ. તો મધ્યક એટલે આ x બાર આપેલો છે, z આપેલો છે અને m આપણે શોધવાનો છે. ઘણી વખત પરીક્ષામાં ગુજરાતીમાં લખેલું હોય અહીંયા બહુલક બરાબર 3, અહીંયા લખેલું હોય મધ્યસ્થ -2, પછી અહીંયા લખેલું હોય મધ્યક. ઓકે, તો આના પણથી તમને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં, કે મેં ગુજરાતીમાં લખેલું છે ને આમાં એને ગણિતના સંકેત મૂકેલા છે, કંઈ ફરક ના પડે. ચાલો, તો હવે આપણે જોઈ લઈએ z બરાબર 3. આમાં કિંમત આપેલી હશે આપણને, જોઈ લો. તો z એટલે બહુલક આપેલો છે 25. આ યાદ રાખ લેજો, આવો કોઈ પણ દાખલાની અંદર હશે. m મધ્યસ્થ સર એ તો ગોતવાનો કીધો છે આપણને. અને 2 x બાર કેટલો છે? 25. વેરી ગુડ, 25. ચાલો, તો લખી દઈએ આ 3m માઇનસ, અહીંયા લખી દઈએ 25 બરાબર. આપણે આ કિંમત જોતી છે, તો અહીંયા આપણે 3m ગુણાકાર કરી દો, 25 દુ 50. 50ને આપણે આ બાજુ લાવી દો, 25 પ્લસ 50 બરાબર 3m. ચાલો, તો અહીંયા કેટલા થશે? 75 બરાબર 3m.
તો એમ 3 વડે ભાગાકાર આપો, 75 ભાગ્યા 3 બરાબર એમ, તો એમ બરાબર પણ 25. તો અહીંયા આપેલું છે 25. હકીકતમાં એમ કહેવાય છે કે 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક બધા નજીક નજીક હોય છે, થોડો બહુ ફરક હોય છે, બાકી તો અહીંયા તો સરખું આવે છે. તો હોઈ શકે, એનાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આનો જવાબ ઓલરેડી એમ બરાબર મધ્યસ્થ. તો એમ જે મધ્યસ્થનું માપ છે એ 25. તો આપણો પહેલો આન્સર એ આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન, એટલે ઓલરેડી એને ચડતા ક્રમમાં ગોઠવી જ દીધેલા છે. ઓકે, ચાલો. તો ચડતા ક્રમમાં 6, 7, x-2, x, 17 અને 20 એનો મધ્યસ્થ પણ ઓલરેડી આપણને આપી દીધો છે. એનો મધ્યસ્થ એમ બરાબર કેટલો આપેલો છે? 16. x શોધો. બહુ જ અગત્યનો દાખલો છે, સમજો. ચાલો, શું ગોતવાનું કીધું આપણને? મધ્યસ્થ. તો યાદ કરો. ચાલો, મધ્યસ્થની વાત કરીએ. રકમ શું છે? તો કે આમાં તો અવલોકન જ આપેલા છે. વેરી ગુડ. તો અવલોકન આપેલા છે, અને એ બી અવલોકન કેવા? અચક્ર ગો. અવલોકનને ચડતા ક્રમમાં ઓલરેડી ગોઠવેલા જ છે. તો અવલોકન ગણી લો. 1, 2 આખું છે, 3, 4, 5 ને 6. તો n બરાબર 6. તો યાદ કરો m માટેનું સૂત્ર. તો આમાં એકી અને બેકી સંખ્યા વાળું આવે. તો યાદ કરો, બેકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા પણ કહે. તો n બરાબર યુગ્મ સંખ્યા હોય તો m માટેનું સૂત્ર બોલી જાઓ બરાબર. તો યાદ હોવું જોઈએ કે એકી સંખ્યાનું અલગ સૂત્ર અને બેકી સંખ્યાનું અલગ સૂત્ર. તો એકી સંખ્યા માટેનું સૂત્ર યાદ કરો. ચાલો, શું આવશે બોલો તો? m બરાબર n/2 મું અવલોકન, n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. ચાલો, તો લખાવી દો. n/2 એટલે કેટલા આવશે? 6 ભાગ્યા 2 એટલે કેટલામાં આવશે? 3 મું અવલોકન. 3 પછી કયું આવે અહીંયા? 4 મું અવલોકન ભાગ્યા 2. ચાલો, તો લખાવી દો. બંને ભાગ્યા જ લખવું છે. તો m બરાબર લખાવી દો. m બરાબર શું આવશે? 3 મું અવલોકન. તો એ ક્યાં જોવાનું? ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં 3 નંબરનું અવલોકન કોણ? તો કે સર ચડતા ક્રમમાં 3 નંબરનું અવલોકન એક આ છે, પછી 4 નંબરનું આ છે. લખી દો અહીંયા. 3 નંબરનું અવલોકન કોણ? બોલી જાઓ. તો અહીંયા લખી દઈએ x-2. પછી 4 નંબરનું અવલોકન x છેદમાં 2. એમની કિંમત આપેલી છે. તો કે 16. x-2 એટલે x આપણે ભેગા કરી દઈએ તો શું થશે? x પ્લસ x એટલે 2x - 2. 2 આપણે આ બાજુ લાવશું. 16 પ્લસ 2 એટલે સરવાળો થઈ જશે. સરવાળો કેટલો થશે? 18 બરાબર 2x. 2 વડે ભાગાકાર, 18 ભાગ્યા 2. x માટે x બરાબર 9 આવશે. તો આના પરથી એવું નક્કી થઈ જશે કે એક્સની કિંમત શું આવી જોઈએ? 9. તો આમાં એક્સની કિંમત આપણી પાસે 9 દુ 18 એટલે એક્સની કિંમત આપણા MCQની અંદર 9 આવતા હશે. ઓકે, સોરી 2 મિનિટ. હા બેટા, જો આપણે અહીંયા ભૂલે કરી કે અહીંયા છેદમાં 2 હતા. જોઈ લે બરાબર ફરીથી કે આટલાની અંદર આપણે ભૂલ એવી કરી. m બરાબર તો 16 ઓલરેડી છે જ, અને અહીંયા 2x - 2 ભાગ્યા 2. તો 2 અહીંયા ગુણાકારમાં રહી ગયા હતા. તો 16 દુ 32. 2x - 2 2 ને આ બાજુ લઈ લો. 34 બરાબર 2x. 34 ને 2 વડે ભાગાકાર આપી દો એટલે કેટલા થઈ જશે? 17. ઓકે, તો આપણી પાસે જવાબ છે સી, આનો 17. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 5. કોઈ એક આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ આપેલો છે ભાઈ. m બરાબર 13.2. મધ્યક x બાર પણ આપેલો છે 15.3. મધ્યક, મધ્યસ્થ અને બહુલક
આંતર સંબંધોનો ઉપયોગ કરો. એ તો આપણી પાસે છે. શું છે? z બરાબર 3m માઇનસ 2x બાર. તો એમાંથી શું પૂછ્યું છે આપણને? બહુલક. બહુલક એટલે z. 3 m મધ્યસ્થ કેટલો લખી દઉં? 13.2. x બાર કેટલો લખી દઉં? 15.3 લખાવી દો. ચાલો તો કે 3 દુ 6, 3 તેરી 9, 3 એકા 3. એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો એટલે અહીંયા આવશે. આને કરી દો ગુણ્યાકાર 2 વડે. તો 3 દુ 6, 5 દુ 10, વધી 1, 2 એકા 2 અને 1 3. એક આંકડા પછી પોઈન્ટ આપવાનો એટલે અહીંયા કરી દો બાદબાકી. z બરાબર આમાંથી આ બાદ કરવાના છે. તો પોઈન્ટમાંથી 6 માંથી 6 જાય એટલે 0, 9 માંથી 0 જાય એટલે 9, 3 માંથી 3 જાય એટલે 0. z બરાબર 9. તો ઝેડની કિંમત આવશે 9. જો આમાં જવાબ અલગ આવે છે જોઈ લો. કેમ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, કેમ કે આમાં માહિતી એવી રીતે આવતી હશે એટલા માટે સમાન હોય પણ ખરો, ન પણ હોય. ચાલો તો ત્યાર પછી નંબર 6 પ્રશ્ન પૂછેલો છે આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધો. તો યાદ કરો બહુલક z વર્ગ શું છે? સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગની વાત કરો તો સૌથી મોટી આવૃત્તિ કોણ છે? z વર્ગ. સૌથી મોટી આવૃત્તિ કેટલા છે? 25. એની સામેનો વર્ગ 60 થી 80. તો 60 થી 80 આવતો હોય એ એનો આન્સર રહેશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ 7 નંબર આપણને અહીંયા પૂછેલું છે નીચે આપેલી માહિતીમાં 40 થી 50ની સંચય આવૃત્તિ. સંચય એટલે સરવાળો. આવૃત્તિ એ તો આપણે આપેલી છે અહીંયા. આવૃત્તિ કોની? 40 થી 50. તો સાંભળી લો 40 થી 50ને આમ રાઉન્ડ કરી દો. પોતે વર્ગ લેવાનો અને વર્ગની ઉપરના જેટલા હતા ને, એટલે આનો મતલબ એવો થાય 40 થી 50 સુધીની જેટલી આવૃત્તિ આવતી હોય ને એનો સરવાળો. સંચય એટલે સરવાળો. ક્યાં સુધી સરવાળો કરવાનો? તો કે 40 થી 50. એને લઈ લેવાના. તો 40 થી 50 એને લઈ લો તો આટલાને લઈ લો. 15, 15, 30, 10, 40. તો એનો સંચય આવૃત્તિનો સરવાળો કેટલો આવશે? 40. કેમ ખબર પડશે? તો કે આપણે આવું યાદ કરો. આપણે આવું ખાનું બનાવતા, તમને યાદ હોય તો શું કરતા આપણે ખાના માટે? તો કે ખાના માટે અહીંયા CFI નું ખાનું બનાવતા. સમજો તો શું આવશે? તો કે પહેલી જ આવૃત્તિ બેઠે બેઠી 10 મૂકી દેતા હતા. 10 પ્લસ 15 એટલે 25, 25 પ્લસ 15 એટલે 40, 40 પ્લસ 20 એટલે 60, 60 પ્લસ 10 એટલે 70. તો જે સૌથી મોટી આવૃત્તિ છે એની સામેની સંચય આવૃત્તિ કેટલી છે? 40. ઓકે ચાલો તો આપણે તો ફટાફટ આનો આન્સર આપવાના જ છે. તો એના માટે ક્યાંય બહુ ટાઈમ વેસ્ટ કરવાનો નથી. સમજો સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z માઇનસ m. તો આ બહુ સરસ છે. તો આપણું મેઇન સૂત્ર આ છે z બરાબર 3m માઇનસ 2x બાર. એ આપણને એવું કહે છે આવા ફોર્મમાં તમે લાવો અને પછી આની સાથે કમ્પેરિઝન કરો. તો આપણે આવું બતાવવું પડશે કે z એક અલગ રાખવો પડશે, એક એમને આ બાજુ લાવવો પડશે, m માંથી x બાર બાદ થતો હોય એવું લાવવું પડશે અને એની આગળ કોમન શું નીકળે એ લાવવું પડશે. તો શું કરશો? સર અહીંયા 3m છે તો હું એવું કરું કે 3m છે તો 2m પ્લસ m ચાલે ને? 3 જ છે. જો મેં કેમ છૂટો પાડ્યો? શું કામ? આવું કેમ કરવાનું? તો કે સર આપણે આવી રીતે લાવવાનું છે. તો m ને આ બાજુ લાવો એટલે z માઇનસ m, 2m માઇનસ 2x બાર. તો સર આ આગળ આવી ગયું. જો z માઇનસ m એવું તો આવી ગયું. પાછળ એવું છે કે m માઇનસ x બાર, m માઇનસ x બાર છે પણ એની આગળ કોઈ સંખ્યા ન હોવી જોઈએ. તો 2 કોમન કાઢી લો, m માઇનસ x બાર. હવે આને પહેલાં સાથે સરખાવો તો z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. તો ખાલી જગ્યાની અંદર શું ઘટે છે જોઈ લો. સરખાવો તો આ નથી તો એ એનો જવાબ છે. તો લઈ લો. જવાબ કયો આવશે? ઓપ્શન બી. ઓકે ચાલો વેરી ગુડ. આગળ નંબર નેક્સ્ટ 9
કોઈ પણ માહિતી માટે રકમ આપેલી છે તો આનો જ ઉપયોગ કરી લઈએ. ઝેડ પ્લસ એક્સ બાર બરાબર 71, ઝેડ માઇનસ એક્સ બાર બરાબર 3, જે આપણને લોપની રીત કરીને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપણને આવડે છે કે જે આપણે સમીકરણના ઉકેલો, બહુપદી એવું બધું આપણે શીખેલા છીએ. ઓકે, તો સર આનો સરવાળો કરવાથી જ આ બે ઉડી જાય છે, તો સરવાળો જ કરો. તો આ બંને કેન્સલ, ઝેડ પ્લસ ઝેડ 2z, આ બંનેનો સરવાળો કરો એટલે 74, ઝેડ બરાબર 74 ભાગ્યા 2, ઝેડ બરાબર કેટલા આવશે? 36. 36 દુ 72 થશે ભાઈ, કેટલા થશે? 35 ને 37, તો ઝેડ બરાબર કેટલા આવશે? 37. તો ઝેડની કિંમત આવી ગઈ. આપણને કઈ પૂછ્યું છે? એમ પૂછ્યો છે. તો એમ તો ડાયરેક્ટ મળશે જ નહીં, તો પહેલાં ઝેડ મેળવો. હવે આપણે આમાંથી ઉપયોગ કરીને એક્સ બાર મેળવવો પડશે, તો લઈ લો. ચાલો, તો આની અંદર મૂકી દો નાના સૂત્રમાં જ. તો ઝેડ માઇનસ એક્સ બાર બરાબર 3, ઝેડની કિંમત 37 માઇનસ એક્સ બાર બરાબર 3. એક્સ બારને કરતા બનાવો તો અહીંયા 37, પહેલાં 3ને અંદર લાવો ભાઈ, તો 3 પ્લસ છે તો માઇનસ થઈ જશે. ઝેડ એક્સ બાર માઇનસ છે પેલી બાજુ એટલે પ્લસ 74, તો 37માંથી 3 જાય એટલે કેટલા આવશે? 34. તો એક્સ બાર બરાબર 34. હજી આપણે મધ્યસ્થ આવ્યો જ નહીં, મધ્યસ્થ માટેની વાત છે તો યાદ કરો આનો ત્રણેય વચ્ચેનો સંબંધ. ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, બધાની કિંમત છે જ આપણી પાસે, તો મૂકી દો 3. એમની કિંમત બોલી જાઓ તો કે સર એ તો ગોતવાની છે, તો ગોતવાની. ઝેડ બરાબર તો કે 37 આપેલા જ છે, માઇનસ 2x બાર, એક્સ બારની કિંમત મધ્યકની કેટલી છે? 34. સરસ. ચાલો, તો અહીંયા 37 આવે છે, 3m આવે છે, માઇનસ 34 આગળ ગુણ્યા 2, તો 34 ગુણ્યા 2 કરશો એટલે 4 દુ 8, 3 દુ 6, 68. એને આ બાજુ લઈ લો તો 37 પ્લસ 68 બરાબર 3m. કરો સરવાળો તો કે 7 ને 8 15 વધી 1, 6 ને 1 7 ને 3 10 બરાબર 3m. 3 વડે ભાગાકાર કરો, ભાગ્યા 3 બરાબર m. કરો ભાગાકાર તો કે mની કિંમત 3 વડે ભાગાકાર કરશો એટલે 10, 3 તેરી 9, 1 વૈધો 1 અહીંયા મૂકી દો, 15, 3 પંચા 15, તો mની કિંમત આવશે 35. તો જે આપણા સી ઓપ્શનમાં છે. ઓકે, તેનો જવાબ આવશે સી. ચાલો, ત્યાર પછી વાંચો રકમ. આગળ આપણે એવી વાત થઈ હતી કે જ્યારે મધ્યકની અંદરની સૂત્ર હશે તો સૂત્રની બધી જ કિંમતો તમને આપી દેશે, તો તમારે એની અંદર માત્ર કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. તો બોલી જાઓ ચાલો, એક્સ બાર, અને એક્સ બારનું એવું જ સૂત્ર ઉપયોગ કરવાનો, એક્સ બારના એવા જ સૂત્રનો ઉપયોગ કરવાનો કે જેમાં આ જ હોય, એક્સ બાર બરાબર, તો આ સૂત્ર જ આવતું એવું કરો. તો આવું એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ, તો આ તો સીધી રીતનું સૂત્ર છે, તો લખી દો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એક્સ બાર કેટલા છે? 6.45. સિગ્મા એફઆઈ એક્સઆઈ તો કે સરી ખબર નથી, તો લખી દો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, તો આપેલા છે કેટલા? 100 વડે આનો ગુણાકાર કરી દો, 6.45 ગુણ્યા 100 બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ. 100 વડે ગુણાકાર કરશો એટલે આમાં તો સીધી વસ્તુ છે, આનો પોઈન્ટ કાઢવો હોય ને અહીંયા તો એને ભાગ્યા કેટલા કરી દેવા પડે? 100, કેમ કે પોઈન્ટ પછી 2 આંકડા, તો 100 ઉડી જશે, આ પોઈન્ટ પણ નીકળી ગયો એટલે 645 સિગ્મા એફઆઈ એક્સઆઈ રકમમાં હશે. બરાબર, આમાં રકમમાં નથી આપ્યું તો અમારે સીધો જવાબ જ લખવાનો, કેમ કે ઘણી વખત એવું પણ હોય કે MCQ સાથે સાથે આવી રીતે દાખલો પણ ગણવાનો હોય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ 11. આ બહુ અગત્યની વસ્તુ સાંભળજો. આ એક તમને ટૂંકો સારાંશ એવો છે કે જ્યાં આ એવું કહે છે xi બરાબર yi પ્લસ 3. આનો મતલબ શું થાય સમજો, બહુ અગત્યની વસ્તુ છે. શું મતલબ થાય એનો? આ એવું કહે છે કે જો તમારે xi ના અવલોકન જોતા હોય ને
તો તમારે વાય એટલે વાયવાળી માહિતીના દરેક વાયવાળા અવલોકનમાં 3 ઉમેરો ને ત્યારે તમને એક્સના અવલોકન મળે. તેનો મતલબ એવો થયો કે એને બધા જ અવલોકનમાં વાયવાળા બધા જ અવલોકનમાં 3 ઉમેરતા જાઓ તો તમને એક્સના અવલોકન મળે. તો બધા જ અવલોકનમાં 3 ઉમેરે ત્યારે એક્સના અવલોકન મળે. તો વાયના જોતા હોય તો આપણે 3ને આ બાજુ લઈ લઈએ. xi-3 બરાબર yi ને સીધું લખીએ એટલે yi બરાબર xi-3. આનો મતલબ શું થાય? આ એવું કહે છે કે જો તમારે વાયના અવલોકન જોતા હોય તો તમારે એક્સ વાળા જેટલા અવલોકન છે ને, એક્સ એટલે એક્સ અને વાય બંને શું છે ખબર છે? એક્સ એટલે અલગ વર્ગ છે, એટલે અલગ વર્ગ એટલે એ એક ક્લાસની માહિતી. આપણે કેમ કહીએ કે 11A છીએ તો આપણે 10મું ભણતા તો 10A અને બાજુમાં 10B, તો 10X વાળો ક્લાસ છે એની માહિતી અને 10Y વાળો ક્લાસ છે એની માહિતી. બંને ક્લાસ અલગ છે, આ બંને વસ્તુ અલગ છે. તો વાય વાળાની કિંમત જોતી હોય, તમારે વાયના બધા જ અવલોકન જોતા હોય તો તમારે એક્સના બધા જ અવલોકનમાંથી 3 તમારે શું કરવો પડે? બાદ. તો 3 બાદ કરવો પડે ત્યારે તમને મળે. તો મધ્યકની વાત એવી છે કે yi બરાબર xi-3. તો આપણે એને 12માં ફેરવી દઈએ તો y બાર બરાબર x બાર -3. ઉમેરવાની વાત કરીએ તો માઇનસને આપણે અંદર લઈ લઈએ એટલે -3 એ ઉમેરવાના છે. તો આની સાથે સરખામણી કરો, અહીંયા ઉપર લખેલું છે જો, કરો સરખામણી. તો y બાર બરાબર x બાર પ્લસ જે ઉમેરવાના છે ઉમેરવાના કોણ છે? -3. તમારો જવાબ કયો છે? -3. ચાલો, તો અહીંયા એક વસ્તુ સમજી લેજો. બહુ જ અગત્યનું છે. તમને એમ પ્રશ્ન કહેવામાં આવે કે દરેક અવલોકનમાં 3 ઉમેરવામાં આવે, 3 ઉમેરતા 3 વડે દરેક અવલોકનમાં 3 બાદ કરતા, દરેક અવલોકનમાં 3 બાદ કરતા, દરેક અવલોકનને 3 વડે ગુણતા, દરેક અવલોકનને 3 વડે ભાગતા. આવો પ્રશ્ન કે આ બધામાંથી કોઈ પણ કે તો એક વસ્તુ સીધી બહુ સરસ વાત શું કે જે મધ્યક આપ્યો હોય એની ઉપર સીધી જ અસર આપવાની. સીધી અસર મતલબ તમને શું કીધું અહીંયા એણે કે દરેક અવલોકનમાં 3 ઉમેરવાના. તો જે મધ્યક આપેલો હોય એમાં આપણે અહીંયા 3 ઉમેરી દેવાના. હવે એમ કે નહીં, એવું નહીં, 3 બાદ કરવાની વાત કરે તો 3 બાદ કરી દેવાના. 3 વડે ગુણવાની વાત કરે તો આ મધ્યક જે આપેલો હોય એની વાત છે. જે આપેલો હોય તે માની લો કે અહીંયા x બાર આપેલો છે તો 3 વડે ગુણવાનું કે તો 3 વડે ગુણી દો, બાદ કરવાનું કે તો બાદ કરી દો, ઉમેરવાનું કે તો ઉમેરી દો, ભાગાકાર કરવાનું કે તો આને કાઢી નાખો, x બારની જે કિંમત કે ને 3 વડે ભાગાકાર કરી નાખો. બે વસ્તુ કે આમાં દરેક અવલોકનમાં 3 ઉમેરી અને પછી દરેક અવલોકનને 3 વડે ભાગવાના, તો ઉમેરી દેવાનો ને ભાગાકાર કરી દેવાનો કે એટલું કરવાનું, બરાબર. વધારે આપણું મગજ ચલાવવાનું નહીં. તો જે કે એની સીધી જ અસર તો અહીંયા હું લખી શકું કે આટલા માટે દરેક અવલોકનમાં 3 ઉમેરતા, 3 બાદ કરતા, 3 વડે ગુણતા, 3 વડે ભાગતા ની સીધી જ અસર x બાર મધ્યક પર આપવી. સીધી જ અસર ક્યાં આપવાની? મધ્યક પર આપી દો એટલે સીધો જ એનો જવાબ કે આપણે ભણશું. ઓકે, તો આ એક વસ્તુ ખાસ સમજજો કે દરેક અવલોકનમાં ઉમેરવાનું કે ભાગવાનું કે આ રીતે આવશે. ચાલો નેક્સ્ટ 12 MCQ અવલોકન આપેલા છે 1 થી 4 અને એમાં એમ કહે છે કે આ આપેલા xi ના વર્ગનો સરવાળો. આનો મતલબ શું થાય? સિગ્મા. આનો મતલબ શું થાય? સિગ્મા i બરાબર 1 થી લઈને 4 સુધી, i બરાબર 1 થી લઈને 4 સુધી ને xi ના વર્ગનો સરવાળો.
આ XI એટલે અવલોકન, અવલોકન તો 4 જ છે. એનો પહેલાં વર્ગ કરો. શું કરો? વર્ગ. વર્ગ કરીને સરવાળો. તો બધા જ અવલોકનનો વર્ગ કરી દો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. એનો સિગ્મા, આ બધાના અવલોકનનો વર્ગ કર્યો, એ બધાનો જ સિગ્મા. સિગ્મા એટલે શું થઈ જાય? સરવાળો. કરી દો બધાનો સરવાળો. તો કેટલા થઈ જશે જોઈ લો. 9 અને 1 આ થઈ જશે 10, આ 4 ને 16 એ 20, 20 10 30. તો બધા જ અવલોકનનો વર્ગનો સરવાળો કેટલો થઈ જશે? 30. ચાલો આગળ નેક્સ્ટ નંબર 13. બધી જો હવે યાદ કરો, બધી જ કિંમત આપી દીધી છે. તો આ સૂત્રનો ઉપયોગ કરો. કોનો? મધ્યકનો, કે જેમાં એ આપેલો હોય સિગ્મા FI એટલે n 30 n આપી દીધા હોય. સિગ્મા FI એટલે કેટલા આવશે? n બરાબર 30. સિગ્મા FI UI એ બી આપેલું છે, h આપેલું છે. તો બોલી જાઓ સૂત્ર. હવે સૂત્ર તમે કયું બોલશો? તો કે જે તમને x બારમાં જે કિંમત આપેલી છે ને એવું આવતું હોય x બારનું, તો એ સૂત્ર જ બોલી જાઓ. x બાર બરાબર a પ્લસ સિગ્મા a પ્લસ શું આવશે? સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. x બાર બરાબર એ બોલી જાઓ 47.5. સિગ્મા FI UI તો 29. સિગ્મા FI એટલે ટોટલ જે આવૃત્તિ છે એ બી આપેલી છે, તો કે 30 ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 15. મૂકી દો ચાલો કિંમત. 15 દુ 30. x બાર બરાબર 47.5 પ્લસ 29 ભાગ્યા 2 કરો ભાગાકાર. ચાલો 29 ભાગ્યા 2 તો 1 કાઢ નાખો પહેલાં. કેટલા થઈ ગયા? 28. 28ના અડધા કરી નાખો. કેટલા થયા? 14. હજી એક હતો એનો અડધો કરવાનો બાકી હતો. 1નો અડધો કેટલો થાય? અડધો થાય એટલે 14 હતો. 28 છે વત્તા 1 છે ભાગ્યા 2 કરવાના છે. કરો, આવડી જાય. આના ભાગાકાર કરો એટલે કેટલા થઈ ગયા? 14. આનો ભાગાકાર કરો એટલે 0.5 કરો સરવાળો. બોલી જાઓ. x બાર બરાબર 5 5 એટલે 0. વધી 1, 4 ને 1 5, 5 ને 7 12, 12 વધી 1, 2 ને 2 4, સોરી 4 ને 2 6. તો x બાર બરાબર 62 આવશે. તો આમાં x બાર બરાબર 62. ઓકે, જવાબ આપેલો જ છે. ચાલો ઓકે નેક્સ્ટ. n બહુ જ અગત્યનો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય. શું કીધું છે? n. સમજો જરા, યુગ્મ છે. પહેલું આપણે જોઈ લઈએ. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય. સમજો, બે વસ્તુ છે. n અહીંયા પ્રાકૃતિક સંખ્યા બોલું છું અને અહીંયા હું બોલું છું n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય. બરાબર. તો સર અહીંયા યુગ્મ કીધું છે તો અહીંયા અયુગ્મ આવે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય. ઓકે, તો મધ્ય કેવી રીતે મળે? તો કે સર અવલોકનનો સરવાળો અને એને અવલોકનની સંખ્યા વડે ભાગાકાર આપો. ચાલો, તો અવલોકનની સંખ્યા અને એના અવલોકનની સંખ્યાનો ભાગાકાર. તો અહીંયા લખી દઈએ અવલોકનનો સરવાળો. અવલોકનનો સરવાળો એટલે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. n પ્રાકૃતિક સંખ્યાનો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને અહીંયા n પ્રાકૃતિક સંખ્યા. ચાલો, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. હવે આ એક વસ્તુ સમજવા માટે યાદ રાખો. બે વસ્તુ છે. કાં તો તમને ના આવડે તો તમે સૂત્ર ઉપયોગ કરી શકો. યાદ કરો ચેપ્ટર નંબર શ્રેણી સરવાળો સમાંતર શ્રેણી. તો એના માટે સૂત્ર છે સમાંતર શ્રેણી સરવાળાનું સૂત્ર છે Sn n/2 2a પ્લસ n - 1 n - 1 n 2n
પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, આવું સૂત્ર છે. તો એ સૂત્ર પણ મૂકી શકો, અથવા સીધી વસ્તુ યાદ રાખી લો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કહે ને, પણ એકથી શરૂ થાય તો જ, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે એટલે એનું સૂત્ર જ આ છે, n પ્લસ 1 ભાગ્યા 2. તમને એમ પૂછે કે 1થી લઈને 50 એકડાનો સરવાળો કરો, તો તમે 50 એકડાનો સરવાળો ન કરવા બેસો. કેટલા કરવાના છે? 50. એનની જગ્યાએ 50 મૂકી દો, જવાબ આવશે. 1થી 50 એકડાનો બધાનો સરવાળો થઈ જશે. તો અહીંયા આપણને પ્રાકૃતિક સંખ્યા કીધી છે, પણ કેટલી કીધી છે? n. તો આ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો છે, એને ભાગ્યા કેટલા મૂકવાના છે? n પ્રાકૃતિક સંખ્યા. તો કેટલી સંખ્યા છે? n છે. તો n તો અહીંયાથી ઉડી જશે. તો આનો જવાબ આવશે n પ્લસ 1/2. n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે તો આ જવાબ નથી. આ જવાબ નથી. કારણ આ જવાબ નથી. કારણ તો કે આપણને n પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે. અહીંયા શબ્દ શું છે? યુગ્મ. શું છે? યુગ્મ. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય, એનો સરવાળો જોતો હોય, તો દરેક યુગ્મ સંખ્યામાંથી હું 2 કાઢી નાખું, તો બાકીનાનો સરવાળો કરો દરેક સંખ્યામાંથી. યુગ્મ છે ને, 2, 4, 6, 8, 10, બધાને 2 વડે ભાગાકાર આપી દો, તો એમાંથી 2 કોમન કાઢી લો, તો બધી પ્રાકૃતિક સંખ્યા થઈ જાય. તો પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર છે n પ્લસ 1 ભાગ્યા 2. આ ખાલી શું આવ્યો? સરવાળો. એને ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો લખી દો. 2 છે તો 2 અહીંયા તો ઉડી જ જવાના છે, તો 2 ને ઉડાડી જ દો. અહીંયા 2 કેન્સલ, n કેન્સલ, n પ્લસ 1. તો પ્રાકૃતિક n યુગ્મ સંખ્યાનો સરવાળો કે તો આ રીતે સૂત્ર મુકાશે. અને અયુગ્મ કે તો તમે આના માટે સૂત્ર પણ તમે ઉપયોગ કરી શકો કે અયુગ્મ સંખ્યા કીધી હોય તો શું કરવાનું. તો તમારે જાતે સમજીને ગણજો કે અયુગ્મ કે ત્યારે આપણે જવાબ શું આવશે. ચાલો, ત્યાર પછી નંબર 15. આમાં તો ખાલી પૂછ્યું જ છે મધ્યસ્થ સૂત્ર આપેલું છે, L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ઓકે, મધ્ય સૂત્ર સાચું જ છે. એમાં CF યાદ કરો, મેં તમને કીધું હતું, જ્યારે સૂત્ર હોય ને તો એની નીચે લખેલું જ્યાં તમને યાદ હોવું જોઈએ, કેમ કે જ્યાં હોય ને એ તમને સમજાવે કે આ સૂત્રમાં આ વસ્તુ શું કામ કરે છે. ઓકે, આ વસ્તુ શું છે? તો આણે પૂછ્યું છે CF. તો CF આ સૂત્રની અંદર શું હોય? તો કે CF છે એ આ સૂત્રનું m વર્ગની જે m છે એ m વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. m વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. તો CF છે એ શું છે? સંચય આવૃત્તિ, એની ઉપલા વર્ગની આવૃત્તિ છે. ઓકે, તો આપણે અહીંયા લખવું m વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ નંબર 16 x બાર. તો x બારની કિંમત અને આ બધું સૂત્ર આપી દીધું છે, તો સીધું સૂત્ર જ મૂકો, સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. x બાર બોલી જ જાઓ ફટાફટ. સિગ્મા fi x કેટલા છે? 75. સિગ્મા fi 12, 75 ભાગ્યા 12, તો ભાગાકાર કરી દો. 75 ભાગ્યા 12, તો 75 ભાગ્યા 12 કરશો તો 12 6 72. વધ્યા કેટલા? 3 પોઈન્ટ મૂકી દો. 12 2 24. વધ્યા કેટલા? 6 0 12 5 60, તો 6.25 જવાબ આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ 17મો. આ એમ પૂછે છે કે ધારેલા મધ્યકનું સૂત્ર છે, જો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો આમાં પૂછ્યું છે માત્ર di પૂછે તો xi માઇનસ a, અને એક બીજું સૂત્ર છે u સિગ્મા fi. બીજું સૂત્ર શું છે? સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi a પ્લસ
અને એને ગુણ્યા એચ અને અહીંયા એક્સ બાર આવું સૂત્ર છે. તો આમાં યુઆઈ શું થાય? તો એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. તો યુઆઈ પૂછે તો આ લખાશે સૂત્ર, અને ડીઆઈ પૂછાય તો આ લખાશે સિગ્મા એક્સઆઈ માઇનસ એ, અને જો યુઆઈ પૂછે તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. ઓકે, ચાલો નંબર 18. ચાલો, તો અહીંયા તો આપણે સૂત્રમાં બધી કિંમતો આપેલી છે. જો સૂત્રમાં તમને કોઈ પણ આખું સૂત્ર હોય એનો નિયમ હોય કે એમાંથી કોઈ પણ એક કિંમત ઘટતી હોય તો સૂત્ર તમને ગોતી આપે. તો કોઈ પણ આપી શકે. સૂત્ર આપેલું હોય આપણા પાસે કે ભાઈ એક્સ બાર બરાબર એ પ્લસ, અહીંયા શું આપેલું છે? એફઆઈ ડીઆઈ વાળું છે. તો એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો કે અહીંયા વર્ગ લંબાઈ તો છે જ નહીં, તો યુઆઈ હોય તો જ વર્ગ લંબાઈ આવે એચ. ચાલો, તો જે કિંમત ખબર હોય તે મૂકી દો. એ બરાબર કેટલા લેવાના છે? તો કે 25 સિગ્મા એફઆઈ ડીઆઈ. સર એ જ નથી આપ્યું, જુઓ. તો એ જરૂરી નથી કે આ જ વસ્તુ ન આપે. સૂત્રની અંદર જે વસ્તુ લખી છે આ 1 2 3 ને 4, તો 4માંથી એક ન આપે, બાકીની બધી આપે. તો તમને તો મળી કોઈ પણ ન આપી શકે. તો સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો તો અહીંયા આપેલો છે 100. ચાલો, તો આપણે એક્સ બાર તો આપણે આ લઈ લઈએ. તો અહીંયા એક્સ બારની કિંમત આપેલી છે. તો અહીં કેટલા આપેલા છે? 25. અહીંયા લખી દઈએ. એ બરાબર પણ 25 જ છે. સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં 100. અને આ બાજુ લઈ લો એટલે 25માંથી 25 જશે તો સર 0 થઈ જાય. સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં 100. 0 ને 100 વડે ગુણાકાર કરો એટલે અહીંયા 0 સિગ્મા એફઆઈ ડીઆઈ. દાખલો ન ગણો ને તો પણ ખબર પડી જાય. શું કામ ખબર? કે જ્યારે એ બરાબર એક્સ બાર મધ્યકની કિંમત ધારેલા મધ્યકની જેટલી થાય ને, મધ્યકની કિંમત બંને સમાન થાય ને, ત્યારે સિગ્મા એફઆઈ ડીઆઈ તો હંમેશા 0 જ હોય. શું હોય? સિગ્મા એફઆઈ ડીઆઈ 0 જ હોય. ચાલો નેક્સ્ટ નંબર 19. ચાલો, એમાં શું કહે છે? ધારેલો મધ્યક શોધો. તો સૂત્ર કોનું આપેલું છે ચેક કરી લો. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છે, સિગ્મા એફઆઈ છે ગુણ્યા એચ છે. બધી કિંમત મૂકી દો. એક્સ બાર આપેલા છે 25, એ નથી ખબર, કાંઈ વાંધો નહીં. સિગ્મા એફઆઈ યુઆઈ એ આપેલા છે 50, સિગ્મા એફઆઈ 100 અને એચ વર્ગ લંબાઈ 10. ચાલો, તો અહીંયા 25 એ નથી ખબર, એક મીંડો આવે જશે, આ જશે, અહીંયા 5 આવશે. 5ને આ બાજુ લઈ લો એટલે 25 - 5 બરાબર એ. તો એ બરાબર કેટલા આવશે? 20. ચાલો આગળ નંબર નેક્સ્ટ 20 નંબર શું કહે છે જોઈ લો. કુલ આવૃત્તિ શોધો. રકમ શું આપેલી છે જોઈ લો. તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ કુલ આવૃત્તિ. તો કુલ આવૃત્તિનો મતલબ શું? સિગ્મા એફઆઈ અથવા એન પણ કહેવાય, એ શોધવાનું છે. તો લખાવી દો એક્સ બાર. તો કે એક્સ બાર બરાબર 259 સિગ્મા એફઆઈ આપેલું જ છે એફઆઈ એક્સઆઈ 1295 સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈને કરતા બના ઉપર લઈ લો. 1295 ભાગ્યા 200 ને કેટલા આવશે? 59. આ ભાગાકાર કરવાનો છે. અને એક વસ્તુ ખાસ સમજવાની, શું ખબર? કે એન છે ને, એન એ હંમેશા પૂર્ણાંકમાં આવે. કેમાં આવે? પૂર્ણાંકમાં, પોઈન્ટમાં આવે નહીં. તો આનો ભાગાકાર કરી દઈએ તો 259 વડે ભાગાકાર કરશું તો 1295 છે. તો 1295 ને 5 વડે ગુણાકાર કરો ને, એટલે આમ જો આવી રીતે વિચારાય. 259 છે એને 10 વડે ગુણાકાર કરો ને આટલા થઈ જાય. 10 વડે ગુણાકાર કરો ને આ 12 છે, આ 2500 છે ને આ 1200 છે, અડધા જેટલા છે. તો 5થી શરૂઆત કરાય. તો 259 છે એને ગુણ્યા 5 કરો તો 9 પંચા 45, 9 પંચા 45, 9 5 વધી 4, 5 5 25 ને 4 29,
વધી 2 5 દુ 10 ને 2 12. ઓકે, 5 વડે જ ભાગ ચાલે છે. 1295 તો કેટલા આવશે એનો જવાબ? n સિગ્મા. આનો જવાબ આવશે સિગ્મા. આનો જવાબ શું આવશે? સિગ્મા fi બરાબર 5. આનો જવાબ શું આવશે? 5. ઓકે, ચાલો નંબર 21. આવૃત્તિ વિતરણમાં x બાર આપેલું છે, fi ui આપેલું છે, સિગ્મા fi આપેલું, બધી વસ્તુ આપેલી. ધારેલો મધ્યક શોધો. તો ધારેલો જો મધ્યક શોધો હોય તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui વાળું સૂત્ર છે, કાંઈ વાંધો નહીં, ui વાળું લખી દઈએ h. મધ્યક પણ આપેલો છે 54.3. એ તો કંઈ નથી આપેલો સર. પ્લસ તો પ્લસ સિગ્મા fi ui આપેલું છે 2, સિગ્મા fi આવૃત્તિ 25 અને એને ગુણ્યા અહીંયા આપેલા છે 10. તો જોઈ લો બરાબર, અહીંયા 54.3 બરાબર a પ્લસ 10 દુ 20 ભાગ્યા 25. ચાલો, તો 20 ભાગ્યા 25 છે. જો એનો ભાગાકાર આપણે કરી જ દેવો હોય તો આવું કરી શકાય. 25 ચોક 100 થાય કે નહીં? ઓકે, તો ગુણાકાર અહીંયા કરી દો. 25 ચોક ઉપર 4 વડે, નીચે 4 વડે, તો ઉપર થઈ ગયા 80, નીચે થઈ ગયા 100. તો પોઈન્ટ વડે ભાગાકાર કરવો છે તો 2 આંકડા પછી પોઈન્ટ કાપો એટલે પોઈન્ટ અહીંયા આવશે. તો a પ્લસ 0.80 ને આ બાજુ લઈને બાદ કરો તો 54.3 ભાગ્યા 0.8 કે 80 બંને એક જ. તો a બરાબર બોલી જાઓ તો a બરાબર કેટલા થઈ જશે? 54.3 એમાંથી 0.8 બાદ કરવા છે તો અહીંયા 3, અહીંયા થઈ જશે 13. 13 માંથી 8 જાય એટલે અહીંયા 5 બાદ કરો એટલે અહીંયા 53. તો a બરાબર 53.5 આવશે. ઓકે, ચાલો, તો એ ધારેલો મધ્યક 53.5. ચાલો નંબર 22. આમાં એવું પૂછે છે, જવાબ આગળ આવી ગયો, આ ui નું મૂલ્ય જણાવો. એનો મતલબ શું કે સૂત્રની અંદર ui આવે ને, ui તો એ લખાય શું? તો ui બરાબર xi. જો અહીંયા h છે તો અહીંયા પણ ભાગાકારમાં h આવે, xi માઇનસ a છેદમાં h. અને અહીંયા જો di આવે ને તો માત્ર xi માઇનસ a. આ બંનેમાં આટલો ફરક છે, ચેક કરી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. આ બહુ જ અગત્યનો દાખલો. આવો પ્રશ્ન પરીક્ષાની અંદર હોય, જો સમજો, બહુ વસ્તુ સરસ છે. આ એવું કહે છે કે સિગ્મા i બરાબર 1 થી લઈને 10 સુધીના અવલોકન, એમાંથી x બાર બાદ કરવાનો. એક સીધી વસ્તુ છે. જો તમને આવું આપી દઈ ને એટલે તમને 100% તમને કહી દો આવી રીતે જવાબ આવશે. અહીંયા ઉપર કેટલા છે? 10. આ થશે 10 x બાર, એમાંથી આ 10 છે ને એમાંથી એક x બાર વહી જશે તો 10 x બારમાંથી એક x બાર બાદ થઈ જશે એટલે આનો જવાબ આવશે 9 x બાર. ફિક્સ લખી લો, આ જવાબ આવે. કઈ રીતે? તો હવે સમજો, અહીંયા કુલ અવલોકન હોય એમાંથી એક વખત x બાર બાદ કરવાનો કહે છે તો આ રીતે આવશે એનો 9 x બાર. કેવી રીતે? હવે સમજો, આટલાનો મતલબ શું થાય? દરેક અવલોકનના આપેલા છે એનો બધાનો સરવાળો, જેને કહેવાય સિગ્મા xi. સિગ્મા xi જોતું હોય તો એને મારે x બારની રીતે લખવું હોય તો મારે લખવું પડે n ગુણ્યા x બાર માઇનસ x બાર, n ગુણ્યા x બાર. કેમ? તો કે આપણી પાસે યાદ કરો સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા x બાર બરાબર સિગ્મા xi, x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. તો આ બેનો ગુણાકાર કરો તો તમને સિગ્મા xi ની કિંમત મળે કે નહીં? ચાલો, તો સિગ્મા xi ની કિંમત જોતી તો n ગુણ્યા x બાર માઇનસ x બાર. n ની કિંમત તો આપણે આમાં ખબર છે, કેટલા છે? આ ઉપર હોય ને n જ હોય. તો 10 ગુણ્યા x બાર માઇનસ x બાર, 10 માંથી 1 બાદ કરી દો એટલે 9 x બાર જવાબ આવશે. કઈ રીતે આવો યાદ રાખ લેજો. ચાલો, ત્યાર પછી નંબર 24. જ્યારે તમને એમ કહેવામાં આવે કે સિગ્મા xi માઇનસ x બાર, દરેક અવલોકનમાંથી x બાર બાદ કરો
તો દરેક અવલોકનમાંથી એક્સ બાર બાદ કરો એટલે આનો જવાબ અહીંયા કાઉન્સ હોય ને, હવે યાદ રાખી લેજો સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર કે એટલે હંમેશા 0. અહીંયા એમ કહી દે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર કે કાઉન્સ ન હોય પણ અહીંયા જેટલા અવલોકન હોય ને અવલોકન એમાંથી એક બાદ અને એને ગુણ્યા એક્સ બાર, આવો જવાબ આ ફિક્સ આવી રીતે જ આવશે. બરાબર, અને કેવી રીતે આવે તે બરાબર સમજી લેજો. તો આને મારે સમજાવવું હોય તો હું તમને એમ સમજાવી શકું કે સિગ્મા એક્સઆઈ, સિગ્માની અંદર ગુણાકાર કરો ને એટલે સિગ્મા એક્સઆઈ સાથે ગુણાકાર થાય, સિગ્માનો એક્સ બાર એટલે એની સાથે આ એક્સ બાર બરાબર 0. 0 તો આવશે, કઈ રીતે 0 આવશે સમજી લો. ચાલો, તો આનો સિગ્મા એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર, સિગ્મા એક્સઆઈ એટલે 2 મિનિટ, હા આને લખીએ તો આવી રીતે લખીએ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર. આનો જવાબ 0 કેવી રીતે આવે એ સમજો. તો સમજો, સિગ્માનો એક્સઆઈ સાથે ગુણાકાર કરો ને તો એ સિગ્માનો સિગ્મા જ રહે, એ બદલાય નહીં. પણ જો સિગ્માનો એક્સ બાર કોઈ રકમ સાથે, એનો બી લઈ લો સિગ્મા એક્સ બાર, તો અહીંયા લખાશે સિગ્મા એટલે એન ગુણ્યા એક્સ બાર, અને સિગ્મા એક્સ બાર એટલે સરવાળો કે એક્સ બારનો સરવાળો એટલે એ પણ એન એક્સ બાર જશે, કે જ્યારે સિગ્મા છે એ શું છે એન અવલોકનની કિંમત છે. તો એન એક્સ બારમાંથી એન એક્સ બાર જાય એટલે જવાબ શું આવશે 0. એટલા માટે જવાબ આનો 0 આવશે, યાદ રાખજો. ચાલો, ત્યાર પછી નંબર 25 હવે સમજો. હવે આ બહુ અગત્યની સાંભળો. એક્સ અહીંયા આપેલું છે 1 થી 10, અહીંયા આપેલું છે એક્સઆઈ માઇનસ 2 બરાબર 5, તો અહીંયા આપેલું છે મધ્યક શોધો. ચાલો મધ્યક શોધીએ. હવે સમજો, આ સિગ્મા છે, મેં હમણાં તમને વાત કરી, તો જ્યારે સિગ્મા હોય ને એ આની સાથે ગુણાય તો આ લખી દઉં સિગ્મા એક્સઆઈ માઇનસ, સિગ્મા જ્યારે રકમ સાથે ગુણાય ને ત્યારે એન થઈ જાય. શું થઈ જાય? એન. સિગ્મા રકમ સાથે ગુણાય ત્યારે શું થઈ જાય? એન. ચાલો, અને અહીંયા એન બરાબર તો કેટલા ઓલરેડી 10 તો છે જ. ચાલો, તો આપણને કીધું છે સિગ્મા એક્સઆઈ એન એટલે અહીંયા 10 ઇન્ટુ 2 બરાબર 5. તો સિગ્મા એક્સઆઈ 10 દુ 20, 20ને પેલી બાજુ મોકલી દો, 20 પેલી બાજુ મોકલો એટલે સરવાળો થઈ જશે. તો 5 + 20 25, તો સિગ્મા એક્સઆઈ બરાબર 25. હવે તમારે શું જોતું હશે? મધ્યક. તો મધ્યક બરાબર સિગ્મા એક્સઆઈના છેદમાં એન, એક્સ બાર બરાબર એક્સ સિગ્મા એક્સઆઈ એટલે 25 ભાગ્યા એન અવલોકન 10 છે એટલે 2.5. તો મધ્યકનો જવાબ આવશે 2.5. યાદ રાખજો બરાબર. ખાસ નંબર 26, બધી વસ્તુ તમને ઓલરેડી અહીંયા આપી દીધેલી છે. યુઆઈ વાળું સૂત્ર છે તેને બધી ખબર પડી જાય છે કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો, બધી કિંમત આપણી પાસે છે, વાંચો. એક્સ બાર તો કેસર શોધવાનો છે. એ ક્યાં છે? ચરામાં એ આપેલો જ નથી પણ સમજો દેખાય છે અહીંયાથી. આનો મતલબ શું થાય? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એચ એટલે વર્ગ લંબાઈ. એટલે આની ઉપરથી તમારે એ શોધવું પડે કે આ વર્ગ લંબાઈ છે અને આ છે એ છે. તો બરાબર એ બરાબર કેટલા છે? તો કે 25. એ બરાબર કેટલા છે? એ બરાબર 25 અને એચ બરાબર 10. તો અહીંયાથી મળશે. જો આવી રીતે રકમમાં તમને આપેલો તમને ખબર પડવી જોઈએ, રકમમાં જ હોય છે. એ બરાબર કેટલા લઈ લઈએ? 25 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ઓલરેડી કમ્પ્લીટ આપણી પાસે છે. સિગ્મા એફઆઈ આવૃત્તિ એ પણ છે, અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ સામે કેટલી આપી હતી? 10. તો આ વસ્તુ ખાસ સમજવું પડશે કે જ્યારે યુઆઈ આપેલું હોય તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એક એચ, અને યુઆઈ અહીંયા આપેલું છે એક્સઆઈ માઇનસ એ એટલે અહીંયા કેટલા આપેલા છે? 25. એ બરાબર કેટલા આપેલા છે? 25 છેદમાં 10. આની સાથે સરખાવો. એ બરાબર કેટલા છે? 25 અને એચ બરાબર કેટલા છે? 10. તો બંને કિંમત આમાં મૂકી દો. ચાલો
કરો, અહીંયા ઉડાડી દો. તમે કેટલા ઉમેરવાના? 2. તો x બાર બરાબર 25 વત્તા 2 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 27. ઓકે, ચાલો. તો x બારની કિંમત 27. નંબર 27. 12ના અવયવોનો મધ્યક. તો હવે પહેલાં તમને એ ખબર પડી જોઈએ કે 12ના અવયવ, તો અહીં લખાવી દો. 12ના અવયવ 12ના અવયવ બોલી જાઓ. 12ના અવયવ એટલે 12 કોના ઘડિયામાં આવે તે લખાવો. ચાલો, તો કે સર 12 એકા 12, 6 દુ 12, એટલે આમ જોવા જઈએ તો આ રીતે લખાય કે 1ના ઘડિયામાં આવે એટલે 1 ગુણ્યા 12, 2ના ઘડિયામાં આવે 2 6 12, 3ના ઘડિયામાં આવે એટલે 3 ચોક 12, પછી પાછું 4ના ઘડિયામાં આવે તો 4 તેરી 12, એટલે એના આના જ આવે, બરાબર. પછી 6ના ઘડિયામાં 6 દુ 12, 12ના ઘડિયામાં 12 એકા 12, તો આટલા અવયવ આવે. તો એમાંથી શોધો 12ના અવયવ કેટલા? 1 2 3 4 6 12. શું પૂછ્યું છે? મધ્યક. તો મધ્યક માટેનું સૂત્ર બધા જ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. બધા જ અવલોકનનો સરવાળો કરી દો. 1 + 2 + 3 + 4 + 6 + 12 ભાગ્યા અવલોકન કેટલા છે? 6. કરો સરવાળો, બરાબર. 1 2 3 3 ને 3 6 6 ને 4 10 10 6 16 16 + 12 16 + 12 કેટલા થઈ જશે? 28. 28 ભાગ્યા 6. 6 વડે ભાગાકાર કરો તો 6 ચોક 24 આવે. કેટલા વધે? 4. 4 વધ્યા, ભાગનો ચાલે, મીંડું મૂકો, 40 થયા. તો 6 40 થઈ જશે તો 40, તો 6 6 6 6 36 36 પાછા 4 વધ્યા, 40માંથી 36 જાય એટલે 4, પાછા 40 એટલે 6 6 36, એટલે 6 6 6 આવ્યા કરશે એટલે 4.66 લખો તો પણ સાચું, અને 67 લખો તો પણ સાચું. ઓકે, ચાલો. ત્યાર પછી આ બહુ અગત્યની વસ્તુ સમજી લો. આના માટે એક જ લાઇનનું મારી પાસે સૂત્ર છે કે જ્યારે તમને એમ કહીને કે આ 12 અવલોકન, એનો મધ્યક 25, એમાં એક અવલોકન 50ને બદલે 20 લેવાયું છે, તો સાચો મધ્યક શોધો. બહુ જ અગત્યનું. તો આના માટે એક જ લાઇનમાં હું એક સૂત્ર સમજાવીશ, એટલે કોઈ પણ આપેલું હોય તે આવી જશે. સાચો મધ્યક, તો અહીં લખી દો, સાચો મધ્યક, બરાબર. તો અહીંયા સૂત્ર આવું છે, યાદ રાખ લેજો. જૂનો x બાર, આ બધું જૂનું લખાશે અહીંયા, જૂનો x બાર ગુણ્યા n, જૂનું બધું, જૂનો x બાર ગુણ્યા n, એમાં પ્લસ સાચું અવલોકન ઉમેરવાનું માઇનસ ખોટું અવલોકન બાદ કરવાનું ભાગ્યા n. જો એક સાચું તમે ઉમેરો છો અને ખોટું બાદ કરો છો તો તમારી પાસે અવલોકનની સંખ્યા 10 હોય તો 10 જ રહેશે ને. સાચું ઉમેરી દો છો અને ખોટું હોય તે કાઢી નાખો છો તો અવલોકનની સંખ્યા સરખી જ રહે. તો ઘણી વખત પ્રશ્નમાં એવું પણ પૂછી લખે, એક અવલોકન લખવાનું ભૂલાઈ ગયું છે, લખવાનું જ ભૂલી ગયા, તો એનો મતલબ શું થાય? ઉમેરવાનું છે. તો એક અવલોકન ઉમેરો તો તમારી અહીંયા એનની કુલ સંખ્યા પણ વધી જાય, કેમ કે તમે અવલોકન ઉમેરો છો. તો એક અવલોકન ઉમેરશો તો તમારે અવલોકનની સંખ્યા પણ વધી જશે. તો અહીંયા લખવાનું પ્લસ ભૂલાઈ ગયેલું અવલોકન +1, તો +1 આવે. અને પ્લસ તમને ઘણીવાર એવું કહે કે ભાઈ આ અવલોકન લેવાનું જ નહોતું અને ભૂલથી લઈ લીધું છે, ખોટું જ છે અવલોકન, એના બદલામાં કોઈ ઉમેરવાનું છે જ નહીં, તો માઇનસ ખોટું અવલોકન, તો માઇનસ અહીંયા એક અવલોકન ઘટી જાય. કેમ? તમે ભૂલ છે તો એક અવલોકન કાઢી નાખો છો તો કુલમાંથી પણ કાઢી નાખો, ઉમેરો છો તો કુલમાં પણ ઉમેરો. અહીંયા હું એવું કરું છું કે એક ઉમેરીને એક બાદ કરું છું. જો
તો એક ઉમેરું છે સાચું હોય અને ખોટું હોય તે બાદ થયેલું છે. તો ઉમેરીને બાદ કરો છો તો સાચું અવલોકન ઉમેરાય છે અને ખોટું બાદ થાય છે, તો અવલોકનની કુલ સંખ્યા તો આ જ રહેશે. તો આ સૂત્ર બરાબર યાદ રાખો, સાચો મધ્યક બરાબર જૂનો એક્સ બાર. જૂનો એક્સ બાર એટલે કયો ખબર? રકમમાં હોય ને એ. તો રકમમાં શું આપેલું છે બોલી જાઓ, એક્સ બાર. તો જૂનો એક્સ બાર એટલે એક્સ બાર એટલે 25, અવલોકન n બરાબર 15. આ કયો લેવાનો? રકમવાળો. કયો લેવાનો? રકમમાં હોય તે. પ્લસ હવે સાચું ખોટું કયું સાંભળજો. 50ને બદલે ભૂલથી 20 લેવાઈ ગયું, આવો શબ્દ વાપરેલો હોય મોસ્ટો. 50ને બદલે 20 લેવાઈ ગયું, તો હકીકતમાં પહેલું જ અવલોકન હોય ને એ સાચું. 50ને બદલે 20 લેવાઈ ગયું તો પહેલું હોય સાચું છે ને આ બીજું છે તે ખોટું છે. તો સાચું અવલોકન ઉમેરો, 50 ઉમેરો અને 20 છે ખોટું તે બાદ કરો. n બરાબર તો કે n ના 15 જ રહેશે ને, એ થોડા વધી જશે. ચાલો તો આ ગુણાકાર કરો. તો 25 ને ગુણ્યા 15 કરશો એટલે 15, 25 ગુણ્યા 15 250, 25 પંચા 125, 5 7 3 375. એમાં 50 ઉમેરો અને 20 બાદ કરો તો મૂળ વધારવાના કેટલા? 30. તો 30 ઉમેરો એટલે 405 ભાગ્યા 15. હવે ભાગાકાર કરી દો. તો ભાગાકાર કરશો એટલે 15 દુ 30, 15 દુ 30. ચાલો ત્યાર પછી ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીને પોઈન્ટ મૂકવો પડશે, કેમ કે બીજો આંકડો ઉતારવાનો છે. બરાબર, તો આમ ભાગાકાર થાય. જોઈ લો કે અહીંયા 405 405 અહીંયા ભાગ્યા 15, 15 દુ 30. અહીં વધ્યા કેટલા? 10. 10 તો ભાગ ચાલવા નથી, આ ઉપરનો આંકડો ઉતારવાનો છે. તો અહીંયા આંકડો ઉતારશો તો અહીંયા પહેલાં તમારે 0 મૂકવો પડશે. ઓકે, ચાલો તો 0 ઉમેરો તો 15, 15 6 90. વધ્યા કેટલા? 15 7 105, 15 7 105. કરી દઈએ ફરીથી ભાગાકાર. 405 ભાગ્યા 15, 15 દુ 30, 15 દુ 30. અહીંયા વધ્યા 10, 5, 15 અહીંયા 0 આવશે ઉપર. કેટલા આવશે? 0 ઉપર. ચાલો ઉપર આવશે 0 અને પછી 15 7 105 તો 0 એટલે 207, 200.7, 20.7. તો આનો જવાબ આવશે તમારો 15 વડે ભાગાકાર કરશો એટલે તમારો 20.7 અને છેલ્લે ભાગાકાર જો હોય તો આમ લખી શકાય 20.7 એને ગુણ્યા 15 કરો તો તમારો જવાબ પાછો 405 આવી જવા જોઈએ. બરાબર, આનો ગુણાકાર કરી દો એટલે તમને ખબર પડી જશે. ઓકે, તો આનો 405 આવે તો બરાબર છે. ઓકે, ચાલો ત્યાર પછી નંબર 29. એક માહિતીનો મધ્યક આપેલો છે. જો દરેક પ્રાપ્તાંકમાં મધ્યક અહીંયા આપી દીધો છે એક્સ બાર. હવે એમ કહે છે કે દરેક પ્રાપ્તાંકમાં 3 ઉમેરી અને 5 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક શોધો. તો સીધો જ નવો મધ્યક શું કીધું છે એને? દરેક પ્રાપ્તાંકમાં 3 ઉમેરવાના અને 5 વડે ભાગવાના. તો દરેક પ્રાપ્તાંક ક્યાં નથી? તો આપણે એક વસ્તુ યાદ રાખી લો, તો મધ્યકમાં જ્યારે દરેક અવલોકનમાં ઉમેરવાનું કહે ને તો આપણે સીધું જ મધ્યકમાં ઉમેરી દેવાનું. બાદ કરવાનું કે તો સીધું જ મધ્યકમાંથી બાદ કરી દેવાનું. ગુણવાનું કે તો સીધું મધ્યકને ગુણી દેવાનું. ભાગાકાર કરવાનું કે તો સીધો જ મધ્યકને ભાગાકાર આપી દેવાનું. તો સીધું જ મધ્યક. તો જે નવો મધ્યક આવશે, તો જે મધ્યક આપેલો છે જૂનો મધ્યક રકમમાં છે તો એમાં 3 ઉમેરવાના છે ને 5 વડે ભાગવાના છે. તો જૂનો મધ્યક કેટલો છે વાંચો, કેટલો છે? 84. એમાં 3 ઉમેરો ને 5 ભાગાકાર કરો તો કેટલા આવશે? 87 ભાગ્યા 5. 5 વડે ભાગાકાર કરો તો અહીંયા આવશે 5, 5 એકા 5. પછી કેટલા વધશે? 3, 37. તો
5 સત્તા 35, તો 15, 17 પંચા 85, તો વધ્યા કેટલા 2 પોઈન્ટ, 2 વધ્યા 20, 5 દુ 10, તો નવો મધ્યક જે સુધારેલો મધ્યક છે એ કેટલો આવશે 17.2. ચાલો, ત્યાર પછી પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. જો આપણે આ વસ્તુ પ્રશ્ન આવી ગયો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ, અહીંયા આપણે ખાલી પ્રાકૃતિક સંખ્યા, આની આગળનો પ્રશ્ન હતો આપણી પાસે, જોઈ લો કે જ્યારે તમને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો કહે ને ત્યારે એનો પણ પ્રશ્ન આપણી પાસે હતો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટેનું કીધું હોય તો એના માટે અહીંયા રહ્યો, જોઈ લો n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કહે તો કે અહીંયા રહ્યું સૂત્ર આપણી પાસે, તો કે n+1 યુગ્મ કહે તો આ, અને પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કહે તો તમારો ડાયરેક્ટ એનો જવાબ આવશે આટલો n+1/2. ચાલો, ત્યાર પછી યુગ્મ પ્રાકૃતિક, આનો પણ જવાબ જો પ્રાકૃતિક સંખ્યા કહેશે તો પ્રાકૃતિક સંખ્યાનો જવાબ લખી દો અહીંયા. પ્રાકૃતિક સંખ્યા હશે તો સીધું જ n+1/2, અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હશે તો સીધું n+1. ઓકે, યાદ રાખી લેજો. ચાલો નેક્સ્ટ સૂત્ર છે, તમને ઘણીવાર આવું તો જોડકું પણ પૂછાય, તો કે પ્રત્યક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે સીધી રીતે, તો સીધી રીતનું સૂત્ર આમાંથી કયું છે ભાઈ? તો સીધી રીતનું સૂત્ર તો આ ધારેલા મધ્યકનું છે, આ પ્રદ વિચલનનું સૂત્ર છે, અને આ સીધી રીતનું છે. તો પહેલાંની આઈની સાથે કોણ આવશે? બી, અને બીજું છે પદ વિચલન, તો પદ વિચલનવાળું આ છેલ્લું છે, તો એ કયું આવશે? સી. તો અહીંયા પહેલાંની સાથે સીધીવાળું સૂત્ર અને પદ વિચલનનું આ છે, આ તો ધારેલા મધ્યકનું સૂત્ર છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર આપણા MCQ, તો સરસ રીતે આપણે આ બધા MCQ કમ્પ્લીટ કર્યા. પ્રેક્ટિસ કરશો તો આરામથી તમે આ બધા જ MCQ અને દાખલાઓ તમે ગણી શકશો. ઓકે, તો આપણે અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ, વેલકમ.